અમારે આવા 35 ગોળા હતા. કેટલા 35? પછી એક વૈદો છે અત્યારે. બાકી જય રામાબેન લાગે તો તીર બાકી મોરે મોરો હાલો. ચીયર્સ. આ ચા છે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. હોપ કરું છું કે તમે પણ ઠીક હશો અને હું પણ ઠીક છું. તો આજનો સીન કંઈક એવો છે કે આજે છે 15મી ઓગસ્ટ. તો તમને બધાને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ મંગલ કામનાઓ. અને આજે આપણો સ્વાતંત્ર્ય દિવસ છે કે આજના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. તો ચાલો આજનો વ્લોગ આપણે આગળ વધારીએ. તો ગાઈઝ આજનો પ્લાન કંઈક એવો હતો કે આપણે જવાનું હતું. 15મી ઓગસ્ટ હતી એટલે મેં કીધું ગમે સ્કૂલ એક જગ્યાએ જાય અને આપણે 15મી ઓગસ્ટના તિરંગાને આપણે શું ધ્વજવંદન કરવાનું હતું ને એવું બધું હતું. તો આ જવું હતું પણ એમાં એવું થયું કે હું ડ્યુટી ઉપર હતો, નાઇટ શિફ્ટમાં હતો. તો પાછો ઘરે આવ્યો ને તો અત્યારે કેટલા ખબર 9:30 જેવો ટાઈમ થઈ ગયો. અને રસ્તામાં અહીંયા સ્કૂલ છે, અહીંયા સ્કૂલે પહોંચવા ગયો હતો તો ધ્વજવંદન થઈ ગયું હતું. પછી બીજા બધા કાર્યક્રમ હોય તો પછી કાર્યક્રમમાં મેં કીધું હવે ક્યાંય જવું નથી મેં કીધું. અને હું ઘરે આવતો રહ્યો. પછી ઘરે આવીને જોયું તો પછી અહીંયા બધા વાસણ ને પીડ્યું છે. કાલે ધૂંજાળા કાઢ્યા હતા અને હજી બાકી જ છે, ચાલુ જ છે. તો આજે બધે આ ત્રાંબાના અને પિત્તળના બધા વાસણ છે અને પાલિશ કરવાનું કામ હાલે છે. અને આપણો બિલ્લો છે જો અહીં બેઠો છે. જો અહીં બિલ્લો આપણો બેઠો છે. બિલ્લો અહીંયા બેઠો છે અને નાસ્તો બને છે. નાસ્તો શું બને છે પૂછી લેવી હાલો આપણે. શું નાસ્તો બને છે? નાસ્તા બને છે પૌવા બટેટા અને ચા. તો નાસ્તામાં જો આમાં પૌવા છે, પૌવા બની ગયા લાગે છે અને ચા બને છે. તો પૌવા બટેટા અને ચા બને છે નાસ્તામાં. જેને પણ પૌવા બટેટા ખાવા હોય, ચા પીવી હોય આવી જજો. અને જેને પૌવા બટેટા ભાવતા હોય એ કમેન્ટ કરી દેજો. ચા અને પૌવા બટેટા જેને ભાવતા હોય કમેન્ટ કરી દેજો. અને ચાલો આપણે છે ને હમણાં નાસ્તો કરી લેવી. તો ગાઈઝ નાસ્તો થઈ ગયો છે ત્યાર અને આપણે નવો નાસ્તો કરી લેવી. તો જો નાસ્તામાં શું છે, જો ચા છે અને પૌવા છે, મેં તમને બતાવ્યા હતા. તો ચા અને પૌવા આપણે નાસ્તો કરી લેવી. પહેલાં ટેસ્ટ કરીને તમને બતાવો કે કેવા બન્યા છે પૌવા. એ ટેસ્ટ કરી લો. મસ્ત પૌવા બન્યા. એ મસ્ત જ બનાવો અને કદાચ મસ્ત ન બનાવો હોય તો ખાઈ લેવું પડે. ચા અને પૌવા મસ્ત બન્યા છે. ચીયર્સ. આ ચા છે. ચેર ભલે ને ચા રહી. દારૂ ચા હોય તો શું છે, ચા ચેર્સ કરીને પીવાનું. હાલો જલ્દી નાસ્તો કરી લેવી, પછી ઘણું કામ છે આપણે. હાલો તો નાસ્તો કરીને તમને મળવી. તો ગાઈઝ નાસ્તા પાણી આપણા થઈ ગયા છે. અને હવે મેં જોયું તો મારી વાઈફ છે એ જો કામ કરે છે, પિત્તળ પાલિશ કરે છે આમાં. તો મને એમ થયું કે હવે હું એમને નવરો બેઠો છું તો મને કંઈ મજા આવતી નથી નવરા બેઠા એમને. તો હું થોડીક એની મદદ કરી દઉં એમ. તો હાલો આપણે થોડી ઘણી એની મદદ કરીએ. અને મેં કોઈ કર્યું તો નથી પિત્તળ પાલિશ કે એવું કાંઈ, પણ ટ્રાય કરું કે આપણે કાંઈક એને મદદ થોડી ઘણી કરવી એમ. આમે હું ઘરે જ છું, આમે નવરા બેઠા કંઈક કરવી. હાલો તો કઈ રીતે કરવાનું હોય, શું કરવાનું હોય? જો પહેલા હે ને પિત્તળ પાલિશ હોય ને આખમ લેવાનું હોય. થોડુંક અવાજ બોલને જોરથી, તો અવાજ નથી આવતો. આ છે ને ડુસ્સો, તેમાં પિત્તળ પાલિશ લેવાનું, પછી આમ કરીને આમ નાખવાનું, પછી આમ ઘસવાનું ના. પછી આ થઈ જાય ને, જેમ કે 15-20 મિનિટ થઈ જાય ને, કોરું કપડું લઈને પછી આમ ત્યાં મૂકવાનું, પછી પિત્તળ પાલિશ થાય. આ બહુ મહેનત થાય. કાંઈ નહીં, આપણે એમને નવરા બેઠા થઈ થોડી ઘણી ટ્રાય કરીએ કે કામ થાય તો. બાકી હાલો આમે બેઠા થઈએ આપણે. લઈ લે તો મને એક વાસણ દે. તમે હે લૂસતા જાઓ, પિત્તળ પાલિશ નથી કરવું. આ ત્રાંબાનો ત્રાસ છે. કાંઈ એને આપણે લૂસવા મળવી. હાલો તો ગાઈઝ આમાં થોડું ગોંધું હતું. પહેલાં છે ને આપણે ધોઈ નાખવાનું હતું, ધોઈને પછી લૂસવાનું હતું. ભૂલાઈ ગયું હતું આપણને. બાકી આપણે લૂસવી છીએ. બાકી જય રામાબેન લાગે તો તીર બાકી મોરે મોરો હાલો. તો ગાઈઝ આપણે વાસણ બધા ચમકાવી નાખ્યા છે, પિત્તળ પાલિશ બાલિશ કરી. અને પકડતો એક મિનિટ મોબાઈલ. હાલે હું તમને સ્ટોરી કહું ગોળાની. આ ગોળો છે ને, આને હું તમને સ્ટોરી કહું. આ જો નીચે દૂસરેલો સાહેબ થીગડું મારેલું છે. આ ગોળો નહીં તો છે ને કેટલા ખબર 70 થી 80 વર્ષ જૂનો છે. કદાચ 100 વર્ષ હોય તો કહેવાય નહીં. આવા કેટલા અમારા ઘરે હતા. મારા દાદા મારા દાદીની વાત કરે ને
અમારા ઘરે આવા 35 ગોળા હતા. કેટલા? 35. પછી એક વધ્યો છે અત્યારે, બાકી જ્યારે હશે ને ત્યારે 35 ગોળા હતા. અને પહેલા તો બધા આ જ વાસણ હતા, એટલે આ ગોળા લઈ અને મારા દાદી ને મારા પપ્પાના દાદી ની બધા છે ને પાણી ભરવા જતા. 2-2, 3-3, 4-4, 5-5 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જતા. તો આ ગોળાની કહાની બહુ જૂની છે, કદાચ 100 વર્ષ થાય ને આની, શું કહેવાય, 100 વર્ષ જૂનો હોય ને ગોળો તો કહેવાય ને, બહુ જ જૂનો ગોળો છે આ. તો આ બધા ઘણા બધા વાસણો પડ્યા છે તે જૂના છે, પણ આ બધા તો બહુ જૂના નથી, પણ આ ગોળો તો બહુ જ જૂનો છે. આ જો આ નીચે આવી રીતનો એનો તૂટી ગયો હશે ને જે તે સમયે, તો આવી રીતે અહીંયા શું કહેવાય રેડ કરેલી છે. રેડ તો નથી કરેલી, પણ કંઈક બીજું કંઈક લગાવેલું છે. બાકી જો ઢાંકણું તૂટી ગયું છે, ઢાંકણું ઉપરથી કંઈક લાકડાનું બટકું અંદર ભરાયું છે. બાકી તો આ ગોળો બહુ જૂનો છે. આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયોમાં જે તમને સારો લાગ્યો હોય, ખરાબ લાગ્યું હોય, કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને આપણે રિપ્લાય કરી શકીએ કોમેન્ટમાં. અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા આવનારા નવા વિડીયો તમને મળી શકે અને આપણી ચેનલના સબસ્ક્રાઈબર પણ વધી જાય. તો ચાલો મળીએ પાછા બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય 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 બાય.